હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો હવે આપણી રેગ્યુલર મોર્નિંગ સવારે 6 વાગ્યામાં જ થઈ જાય છે, કેમ કે છોકરાઓની બસ બહુ વહેલી આવે છે અને દ્રિશની બસ તો આઈ થિંક 6:20 આજુબાજુ દ્રિશ નીચે જાય તો પણ બસ આવી જ ગઈ હોય છે, મતલબ કે વાન એની. તો હવે આપણી મોર્નિંગ ડેઈલી સવારે 6 વાગ્યામાં જ થશે. જો ભાઈ આવી ગયા છે, ઉપરનું બટન બી બંધ કરતા નથી આવડતું, જે ઉપરનું હોય છે ટાઈટવાળું હોય છે એટલા માટે, અને ઇન કરતાં બી હજી નથી ફાવતું એને, કેમ કે પહેલાં જેનો યુનિફોર્મ હતો એ ટી શર્ટવાળો હતો અને શોર્ટ્સ હતો, એમાં તો એ કરી લેતો હતો. પણ ભાઈ ત્યારે બેલ્ટ પહેરીને નહોતા જતા, બેલ્ટ તો હતો જ, પણ ત્યાં સ્કૂલે જઈને નીકાળી દેતો હતો, એટલે એના ટીચર્સ ના પાડતા કે નહીં પહેરાવો તો ચાલશે, કેમ કે સ્કૂલે ભૂલીને આવતો હતો એટલા માટે. પણ હવે તો નહીં ચાલે, ભાઈ ફર્સ્ટમાં આવી ગયા છે, સ્કૂલ બી ચેન્જ થઈ ગઈ છે અને યુનિફોર્મ એ શર્ટવાળો છે, જો એને ઇન કરતા નથી ફાવતું. અને ધૃતિબેન આવ્યા હતા બેલ્ટ પહેરવા માટે, એને બી હજી બેલ્ટ નથી ફાવતો, કેમ કે એને પણ આ વખતે ટી શર્ટ અને પેન્ટ હતું, આ વખતે ચેન્જ થયો છે યુનિફોર્મ ધૃતિને પણ, અને એને એ આખો વર્ષ બેલ્ટ પહેરીને નથી ગઈ કે દેખાતો નહીં, એટલે ચાલ્યું જતું ટી શર્ટમાં ને એમ. તો આ વખતે તો એને પણ હજી સ્ટાર્ટિંગ છે એટલે પહેરશે થોડો ટાઈમ, પછી જોઈએ હવે કેવું રહેશે, પહેરે છે કે નથી પહેરતી. અને આપણે સવારમાં ડુંગળી બટેટું બેવ સુધારી અને ચડવા મૂકી દીધું હતું, હિંગ હળદર નાખી અને મીઠું નાખીને. અને કાલે આપણે ભાત કર્યા હતા અને રાતે જ બહાર જમવા જતા રહ્યા હતા, એટલે ભાત પડી રાખ્યા હતા, ફ્રીજમાં મૂકી દીધા હતા મેં. અને છોકરાઓને લંચ બોક્સમાં આપણે આજે બિરયાની આપવાની છે, કેમ કે એ લોકોને સ્કૂલે સ્ટ્રિક્ટલી મનાઈ હોય છે કે જંક ફૂડ નહીં આપવાનું, સ્પેશિયલી પેકેટ્સ તો બિલકુલ નહીં, અને જંક ફૂડ પણ ના જ પાડે છે. તો આપણે એને હેલ્ધી ફૂડ જ આપીએ છીએ લંચમાં, યા તો થેપલું પરોઠું ને એવું કંઈ, અને યા આવું કંઈ કે જે આપણે ઘરનું જ બનાવીને આપવાનું હોય છે. તો જો મેં અત્યારમાં એમને બેયને બિરયાની વઘારી દીધી છે, કેમ કે અત્યારે સવારમાં બિલકુલ ટાઈમ નથી હોતો. અને વચ્ચે જો આપણા ભાત ચડે છે ને ધૃતિબેન આવી ગયા છે ચોટલી બનાવવા માટે, કેમ કે એને સ્કૂલે કમ્પલસરી 2 ચોટલા વાળવાના હોય છે. તો આપણે ભાત ધીમા ગેસે જે મસાલો ચડે છે, ભાત ચડે છે ત્યાં સુધીમાં ધૃતિને જલ્દીથી ચોટલો બનાવી દઈએ. અને ત્રીશભાઈ જો આટા ફેરા કરે છે, ચા પાણી નથી પીવા ના પાડે છે. પણ પ્રશાંત બી ઉઠીને જો આવી ગયો છે, અને અમે કહીએ છીએ કે ભાઈ તું થોડીક એટલીસ્ટ ચા પી લે, નાસ્તો ન કરતો કાંઈ નહીં, કેમ કે સ્કૂલે ભૂખ લાગશે અને હવે ફૂલ ટાઈમ થઈ ગયો છે, તો તું નાસ્તો કરીને જા, કેમ કે એને પછી ભૂખ લાગે ને એટલે રડવા માંડે. તો સ્કૂલે તો લંચ બ્રેક જ્યારે પડે ત્યારે જ પડે, એટલે જો ભાઈને કીધું એટલે ભાઈ ટેબલ પર બેસી ગયા છે કે ખાલી ચા પીને જઈશ, એટલે ભાઈ ચા પીવા બેસી ગયા છે અને હું અહીંયા ધૃતિબેનનું માથું ઓળાવું છું. ચમચો ફેરવી દઉં ને જો પ્રશાંત બી ઉઠીને ફ્રેશ થઈને આવી ગયો છે અને મને હેલ્પ કરે છે, બેના છોકરાઓના, મતલબ કે લંચ બોક્સ ખાટલીમાંથી દે છે, કેમ કે અત્યારમાં તો લેટ જ થતું હોય છે, જેટલા જલ્દી નીચે મોકલું. સ્પેશિયલી ધૃતિને તો થોડી વાન લેટ આવે છે, મતલબ કે એને ટાઈમ તો બેઉને સેમ છે, પણ ધ્રિશની સ્કૂલ દૂર છે એટલા માટે એની વાન જલ્દી આવે છે, એટલે આપણે જલ્દી લંચ બોક્સ પેક કરીને દઈએ તો ધ્રિશભાઈ જાય. પણ પહેલાં મેં તો ધૃતિનો માથું ઓળાવી દઉં, પછી જ લંચ બોક્સ આપું. જો ભાઈ આવી ગયા છે ચા પીને હાથ મોઢું ધોવા માટે, અને હજી કાંઈક બોલ કરે છે.
આગળ જોયું એમ બેના લંચ બોક્સ પેક થઈ ગયા છે, બિરયાની અને આજે દીધું છે ફ્રૂટમાં બનાના. તો લંચ બોક્સ બેના પેક થઈ ગયા છે. ધૃતિબેને તો બોટલ જાતે ભરી લીધી હતી, ધ્રીશભાઈની બોટલ બાકી છે, તો આપણે બોટલ ભરી દઈએ. અને ધૃતિબેન આવ્યા છે સ્પૂન લેવા માટે બિરયાની માટે. તો ચલો બેને એક એક બેગ બી દઈ દઈએ, કેમ કે પછી લંચ બોક્સમાંથી અગર લંચ બોક્સમાંથી કંઈ બહાર લીકેજ થઈ તો, કેમ કે ધૃતિબેન દહીં વગેરે લઈ જાય છે, ધ્રીશ દહીં નથી લઈ જતો, પણ આજે બિરયાની છે ને કદાચ તેલ જો બહાર નીકળે કારવે તો, એટલે આપણે બેને એક પોલિથીન બેગ આપી દઈએ છીએ. લંચ વાગે ઉઠી હતી અને અત્યારે થઈ છે 6:23 અને બે છોકરા જતા રહ્યા છે. લંચ બોક્સ બી અપાઈ ગયા છે, ચા પાણી નાસ્તો થઈ ગયા છે બેના. જેટલું કેપ્ચર થયું છે એટલું હું તમને અગાઉ બતાવી દીધું છે. તો ચલો હવે આપણે થોડીક વાર આરામ કરશું, કેમ કે પ્રસાદને 9 વાગે જવાનું હોય છે. તો આપણે 8 વાગે ઉઠશું અને એનું ટિફિન રેડી કરશું. ત્યાં સુધી હવે આપણે આરામમાં. બાય બાય. ગુડ મોર્નિંગ અગેઇન. આપણે 8 વાગે ઉઠી ગયા છીએ અને ટિફિન રેડી કરી દીધું છે. ચા ગરમ મૂકી દીધી છે, ચા ઓલરેડી થઈ ગઈ હતી પણ પાછી ગરમ મૂકી દીધી છે. નાસ્તો કરવા બેસી ગયા છીએ. શું છે નાસ્તામાં? રોટલી, ગાંઠિયા, ફાફડી અને ચા. આ બીજી સવાર છે નહીં પ્રસન્ન? એક સવાર પહેલા પડી ગઈ. હવે રોજ બબે મોર્નિંગ થાય કે તો ટિફિન ભરાવા માંડ્યું છે. બતાવી તો સબ્જી રીંગણા બટેટાનું શાક, આખા રીંગણા બટેટાનું શાક છે, પછી છાશ. આમાં ચટણી ભરી કે બાકી છે? બાકી છે. ચલો તો પેલા ટિફિન ભરી લઈએ. રોટલી, જો બિરયાની ભૂલાઈ ગઈ હતી, શાક, રોટલી, બિરયાની, ચટણી, ભૂંગળા અને છાશ. આટલું છાશ ટિફિનમાં. કેટલું નથી જોતું ને? ચલો તો ટિફિન રેડી છે. અને આ છે પ્રશાંત અમારે જે ટિફિન ભરે છે. હવે આપણે એને બહાર લિફ્ટ સુધી મૂકી આવીએ, બરાબર ને પ્રશાંત? કેસ આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને એક આપણે મેળવવાનું છે, મતલબ કે બે દૂધ જ છે. આ ગરમ કરવાનું છે આ વાળું અને આ મેળવવાનું છે. આપણે મેળવી દઈએ. કચરો કાઢવાનો બાકી છે, વાસણ ધોવાઈ ગયા છે, બસ હવે થોડુંક જ કામ છે. ફ્રેશ થવાનું 10 વાગે ત્યાં હું કમ્પ્લીટલી ફ્રી થઈ જઈશ. ફ્રેન્ડ્સ, તો 11:15 વાગી ગયા છે અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. તો છોકરાઓ માટે કેરી સુધારી દીધી છે આપણે, હું તમને બતાવું હમણાં એમ, કેમ કે રોટલી તો એ લોકો આવે પછી કપડાં ચેન્જ કરે એટલી વારમાં 2 જ રોટલી કરવી, એટલે ત્યારે જ કરું છું જ્યારે એ લોકો આવે ત્યારે. અને ટિફિન ગયું હોય એટલે જમવાનું બધું રેડી છે. તો જ્યારે છોકરાઓ આવશે ત્યારે જ આપણે રોટલી કરશું. જો કેરી એની સુધારી રાખીશું, હું તમને બતાવું. જો આ છે કેરી સુધારેલી, રસ પણ પડ્યો છે. ત્રીશભાઈને રસ પીવો હોય, બેન પીવે છે, પણ એને આ એવું હોય કે મારે કેરી ખાવી છે. અને આ કેરી આપણે પલાળી દીધી છે. છોકરા આવશે ત્યાં સુધી પલાળવા દેશું અને પછી મૂકી દઈશું ફ્રીજમાં, કેમ કે બધી પલળી ગઈ છે. જોઈએ એવું લાગશે તો આપણે સ્ટોરેજ કરી દઈશું થોડી ઘણી. ઓલરેડી એક બેગ પડી છે સ્ટોરેજની, પણ એ આ વખતની નહીં, ગયા વખતની છે. તો એ હવે આપણે ખાવામાં કાઢી લઈશું રસમાં અને આ બધી સ્ટોર કરી દઈશું. જો અમારા ધ્રીશભાઈ સ્કૂલેથી આવી ગયા છે, નાહી લીધું હે ને ધ્રીશ, અને કપડાં બદલીને બેસી ગયો છે જમવા. આજે જમવામાં છે રીંગણા બટેટાનું શાક, રોટલી ને રસ. ધ્રીશ બહુ મસ્ત, તમે કોઈ જરૂર ટ્રાય કરજો. શું ટ્રાય કરે? રીંગણા બટેટાનું શાક કે રસ? રસ, રોટલી, શાક. હે ને? કેમ કે ધ્રીશને મારે બહુ ગરમી થાય એટલે આવીને જલ્દી શાવર લઈ લીધું, હે ને? અને ધૃતિબેન હજી જમવા નથી બેઠા. બે સાલ જલ્દી હાલ ધૃતિ. 11 વાગી ગયા છે 6 અને મારે નાસ્તો એ પતી ગયો છે અને બે છોકરાઓને હોમવર્ક એ પતી ગયું છે. તો હવે એ બે જશે નીચે ગાર્ડનમાં રમવા, હે ને? ચાલો તો બાય. બાય. તો હવે આપણે આવી ગયા છીએ હોસ્પિટલે, કેમ કે આપણા જે નેબર છે એનો સન નાનો એવો છે, 8-9 મહિનાનો. એને હોસ્પિટલે એડમિટ કર્યો છે 2-3 દિવસથી. બહુ તાવ હતો એટલા માટે. તો આપણે આવ્યા છીએ એને ખબર કાઢવા માટે. તો જો આપણે અત્યારે જમવામાં છે મસાલાવાળી પૂરી, બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. એક સેવ બાકી રહી ગઈ હતી તો એ પ્રશાંત લેવા ગયો છે. હમણાં આવે એટલે આપણે બનાવી દઈએ અને પછી તમને બતાવીએ. કેમ ધૃતિ? આપણે જઈએ છીએ બાજુવાળાને દેવા માટે. થોડો મસાલો ભરી દીધો છે. હવે આપણે એડ કરીશું ચવાણું.
મસ્ત જાજુ બધું ચવાણું એડ કરી દઈએ આપણે. એને ધ્રુતિ પ્રશાંતનો ફોન વાગે છે. પ્રશાંત તારો ફોન વાગે. નાખી દીધું ધ્રુતિ મેં. હવે આપણે નાખશું દહીં. ચટણી નાખી દો. ના ભાઈ ના, એ બધું જરીક જરીક નાખીશ. જાજુ બધી ચટણી હોય ને તો જ મજા આવે. દહીંમાંથી લેવું પડશે. પ્રશાંત દહીં પવાલી લેતા હોય. ગાઈસ તમને ના આવડતી હોય ને તો વિડિયો જોઈને બનાવી લેજો. જરૂર બનાવજો કે તો તમારે દૃષ્ટિનો ન્યાની બાર જ છે ગેસ ઉપર મૂકીને એવી જૂતો વાળી કા વાટકામાં હે ને કાઢતો દહીં. યસ આ છે સ્પેશિયલ. પણ તો એટલું જ છે જોઈએ છે, વધારે નથી જોતું. આમાં જ ન ખાઈ ગઈ છે એક આખી પ્લેટમાં. આ તો કોઈને એક્સ્ટ્રા જોતું હોય તો બરાબર ને ત્રીસ આમાં નાખો. ન ખાઈ ગયું બોલ. બનાવશું આપણે શીરો. આમાં નાખો. નાખું બધામાં નાખી દઉં ધૃતિ. તું ટેન્શન લેમાં. ઉલટી છે. બસ ને ચલો હવે આ નાખી દે મસાલો. પ્રસાદ નાખ તમારા હાથ સેવ વાળા હે, બાકી ઓલી બોટલ ગંધાજી થાય. રોતી ન દીધી પછી હે ને વાળવી બહુ અઘરી પડે છે જેની સેવ. ચમચીથી ખા. ચલો તો આ છે આપણી પાણીપુરી રેડી. ચલો પ્રશાંત પેલા તું ખાસ કે ખા 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 જલ્દી ખા. નાની લેજો એટલે તારા મોઢામાં હમણાં ત્રીસ. આ લઈ લે. જલ્દી કરો વ્યાગ. ભાંગી છે ને પેલા ખાવા માંડે એમાં દહીં નાખ્યું હોય. પેલા ધ્રુતિ બેન લઈ લીધી છે. જોરદાર. ચાલો હવે આપણે જલ્દી ખાઈ લઈએ.